સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ઉમિયાવાડી જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો સાથે એક દિવસીય પ્રશિક્ષણ શિબિર વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વિકાસના કાર્યો જન સુધી પહોંચે તે માટે જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ માટે અભ્યાસ વર્ગનું આયોજન કરાયું છે, જેને લઈ સાબરકાંઠા ભાજપ દ્વારા એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો અને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ સામાન્યથી સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે માટે ભાજપ દ્વારા એક દિવસીય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। શું કાર્યક્રમ હતો? સારી તાલીમ આપવામાં આવી, કાર્યશાળા સારી હતી। ભારતીય જનતા પાર્ટી દ્વારા આખા ગુજરાત પ્રદેશની અંદર તાલુકા પંચાયતના સદસ્યો, મહાનગરપાલિકાના સદસ્યો દ્વારા એક અભ્યાસ વર્ગ ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાખવામાં આવે છે। પંડિત દીનદયાળજીની જે વિચારધારા છે એ વિચારધારા જનપ્રતિનિધિની અંદર ઉતરે અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબે જે કરેલા વિકાસના કાર્યો, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે થયેલા વિકાસના કાર્યો એ જનપ્રતિનિધિ પહોંચે અને ભારતીય જનતા પાર્ટીનો જનપ્રતિનિધિ કેવો હોય, શિષ્ટાચાર હોય, સંગઠનનો સમન્વય હોય, વિકાસના કાર્યો હોય, આ દરેક બાબતો એ ચૂંટાયેલા પ્રતિનિધિ લોકો સુધી પહોંચાડે એ માધ્યમથી આજે સમગ્ર રાજ્યની અંદર તાલુકા પંચાયતના સદસ્યો હોય કે ચૂંટાયેલી પાંખ હોય એમના બધાના અભ્યાસ વર્ગ રાખવામાં આવે છે અને આ અભ્યાસ વર્ગની અંદર કાર્યકર્તાનું એક સાચું ઘડતર કરવામાં આવે છે અને આ કાર્યકર્તાના ઘડતર દ્વારા કાર્યકર્તા નીચે સુધી દેશના શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કરેલા વિકાસના કામો અત્યારે જેમ સમગ્ર ભારતની અંદર ભારત વિકસિત યાત્રા ચાલી રહી છે, આવા અનેક પ્રકારના આયામો એ લોકો સુધી પહોંચાડે એ અર્થે આ પ્રકારના અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે અને અભ્યાસ વર્ગના આયોજનને અહીંયા આવવાનું થયું છે। સાબરકાંઠા દ્વારા નવા કાયદા માટે જે વાત કરવામાં આવી છે સુધારા માટે, એ શું કહ્યું? વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં કરેલા વિકાસના કાર્યો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિકાસના કાર્યો લોકો સુધી પહોંચે તેમજ ભારતીય જનતા પાર્ટી જનપ્રતિનિધિ કેવો હોય જે અંગે સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને અવગત કરાયા હતા। ઉમંગ રાવલ, હિન્દ ટીવી ન્યૂઝ, સાબરકાંઠા।